નમસ્કાર મિત્રો, શિવરી મોબાઈલ થાનગઢ નગરપાલિકા સામે હું વીકે જોગરાણા. હવે એક થાનગઢની અંદર ગુરુકૃપા હોટલ એના માલિક જયેશભાઈ માલિકે એમને મોબાઈલ આપ્યો હતો. ત્યાં એમ કહેતા હતા ક્યાંય થયો નથી અને તમે કરી દો એવી ચેલેન્જ એક આપી હતી. એ પાછળના વિડીયોમાં જણાવશું તમને ચેલેન્જ વિશે, જયેશભાઈના જે કંઈ વાતચીત થઈ છે મોબાઈલના રિપેરિંગ વિશે. વિક્રમભાઈ આવતા વિડીયોમાં માહિતી આપશે. પણ એથી વિશેષ સબસ્ક્રાઈબર જે આની અંદર વધતા જાય છે દિવસે દિવસે, અને એ ભાઈઓનું કહેવું એવું થતું હતું કોમેન્ટની અંદર કે તમે જે વાત કરો છો બોલવાની સ્પીચ બરાબર છે, સમજાય છે, પણ અવાજની અંદર ક્યાંક ને ક્યાંક બહારથી અવાજ ખરડાય છે, એટલે તમે એક માઇકનો ઉપયોગ કરો એમ. એટલે આજે એક માઇકના માધ્યમથી આ વિડીયો અપલોડ કરું છું. એટલે જોઈએ છીએ માઇક શું રિઝલ્ટ આપે છે, અને તમે પણ કોમેન્ટ બોક્સમાં શું રિઝલ્ટ આપો છો આગળ ઉપર જોઈએ છીએ. અને એથી વિશે જ એક વાત રહી માનવ સેવાની. માનવ સેવા એના પ્રકાર તન મન અને ધનથી અત્યારે માણસો સેવા કરતા હોય છે. શરીરથી બની શકે તો શરીરથી કરતા હોય છે, જે સમય આપીને, અને મનથી જે માર્ગદર્શન થકી આપતા હોય છે, અને ધનથી એટલે કે જેને સગવડતા હોય છે, ફૂલને તો ફૂલની પાંખડી સ્વરૂપે જેને દેવાની જેની સગવડતા હોય છે એ પ્રમાણે માનવ સેવાનો ધર્મ બજાવતા હોય છે. એની નાની એવડી એક મારે વાત કરવી છે કે છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણથી વંચિત હોય, પૂરી માહિતી ન હોય, અને માણસ નાના અથવા મોટા રોગોથી પીડાતો હોય, આર્થિક રીતે પૈસે ટકે પહોંચી શકે એવી ન પરિસ્થિતિ એટલે પીડાતો હોય, ક્યારે બહાર નીકળવાનું બહુ ઓછું થતું હોય, એટલે બહારનું જે નોલેજ છે બહુ ઓછું હોય, એના હિસાબે માણસ વધારે પીડાતો હોય. એના માટે એક થોડીક વાત કરવી છે, તન મન અને ધન. તો એની અંદર મનથી જે મારે થોડુંક માહિતી આપવી છે કે જે એ બાબતના રોગથી જે પીડે અને વ્યક્તિ નીકળ્યો હોય એ બાબતની આ ચર્ચા છે. તો એથી વિશેષમાં આની અંદર એવો વિચાર આવે છે કે વ્યવસાય તો માણસને ઉઠીને કરવાનો જ હોય છે, પણ જો એમણામ તમારો સમય બગડ્યા વગર જો આ કાર્ય થતું હોય તો કયું કાર્ય? કે પ્લેટફોર્મ થકી માનવ સેવા, યુટ્યુબના પ્લેટફોર્મ થકી માનવ સેવા, અને સંપત્તિ સાથે સમાજ સેવા, ઇન્કમ સાથે આરોગ્યની વાત, અને દુઆ સાથે દવા. આ બધા ટોપિક રહ્યા એ આની સાથે સાથે તમારે જો કરવું હોય એમણામ તમારા મનથી, તમારી પાસે સંપત્તિ હોય તો પણ થઈ શકે, માર્ગદર્શન થકી થઈ શકે, અને શરતી પણ થઈ શકે. તો અત્યારે હાલ મેં જે તમને વાત કરી મનથી સેવા કરી છે. એથી વિશેષમાં વાત એવી છે કે અમારા એક ભાઈ છે હરેશભાઈ જોગરાણા, યુવા વર્ગ, એમની ભાવના એક જ છે કે એમનું સૂત્ર ગણો સમાજ સેવા એ પ્રભુ સેવા. એની માટે એમને એક પોસ્ટ વાયરલ કરી છે, અને એ દરેક છેવાડાના ગામડાઓ સુધી આપણને દરેકને ઉપયોગી લાગે એવી પોસ્ટ છે, એટલે શેર કરવી પડે છે. અને હું જે વાત કરી રહ્યો છું એનો જો સદુપયોગ થશે ધ્યાનમાં રાખીને, જો આને આગળ કોઈ પણ વ્યક્તિને વાત કરશો તો 100% અમુક જે વ્યક્તિઓને માર્ગદર્શન નથી અને માર્ગદર્શન પૂરું મળશે. માહિતી કોઈ પણ તકલીફ હોય પણ એમને ખ્યાલ ન હોય કયા દવાખાને જવું, એમ આ પ્રશ્ન ઊભો થતો હોય, આનું સારું કઈ જગ્યાએ થાય છે, સારું રિઝલ્ટ ક્યાં મળે છે, આવી રીતે માણસ મૂંઝાતો હોય છે. એટલે અત્યારે આધુનિક યુગની અંદર સોશિયલ મીડિયા થકી મેં લાવો જરાક માનવ સેવા બાબતથી વાત કરીએ. તો અમદાવાદની અંદર હરેશભાઈ જોગરાણા, જેમની ડિગ્રી છે CMS ED કોમ્યુનિટી હેલ્થ એડવાઇઝર, એમને મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષ્માન ભારત યોજના, આ કાર્ડની પ્રોસેસ શું છે, આ કાર્ડ ક્યાં ઉપયોગી લાગે છે, કઈ રીતે કાર્ડ કઢાવવું,
કયા દવાખાનામાં જવું, આની પૂરેપૂરી તમને માહિતી આપશે. અને હું એમનો નંબર પણ તમને આપું છું, 97 270 95 46. ફરીવાર બોલું છું, 97 270 95 46. દવાખાના નંબર ઘણી બધી જગ્યાએ હોય છે, નથી એવું નથી, પણ જાણ નથી હોતી વ્યક્તિઓને કે ક્યાં જવું. આ ઘણા બધા દવાખાને અમદાવાદની અંદર, ઘણા બધા દવાખાની અંદર આ કાર્ડ રહ્યું ઉપયોગી લાગે છે. તો આ બાબતની જાણ એક પોસ્ટ દ્વારા વિડીયોની અંદર અપલોડ પણ કરવામાં આવશે. અને એક કોમન જે રોગ છે, જે દર્દી પીડાય છે, એની એક નાની એવી મારે વાત કરવી છે, જે એની અંદર હું પણ ભરડામાં આવી ગયેલો છું અને મેં પણ એક વાર સુધી સહન કરેલું છે. એના માટે બીજા વ્યક્તિઓ આટલું હેરાન પરેશાન ન થાય એના માટે જે ખાસ આ મારે વાત કરવી પડે છે કે સાયટિકા, કરોડરજ્જુનો દુખાવો કહે છે, એને સ્પાઇન સર્જરી કહેવાય છે, કે બે મણકા વચ્ચેનું પેકિંગ ખસી જવાથી, તૂટી જવાથી આ તકલીફ પડતી હોય છે, આખા પગની અંદર આ દુખતું હોય છે. એટલે માણસ સાયટિકા કે આપણી ગામઠી ભાષાની અંદર રાંધણ કહે છે, પણ ખરેખર કરોડરજ્જુનો પ્રોબ્લેમ હોય છે. એ પણ મહામૃતમ કાર્ડની અંદર આ થઈ જાય છે. હજી આયુષ્માન કાર્ડ એની અંદર 100% થઈ જાય છે. આજથી લગભગ મારા ખ્યાલથી 4 વર્ષ પહેલાં આ રીતે સોલ્વ થતું નહોતું. અને ઘણા બધા એવા દર્દીઓ હોય છે જે કોઈને કહી શકતા નથી અને તકલીફ વેઠા જ જતા હોય છે. એક બીજી મારી ધ્યાનમાં છે, તે નારાયણી હોસ્પિટલ છે અમદાવાદની અંદર જ. અને ઘણી બધી હોસ્પિટલ જે છે, જે આ રોગમાંથી તમે વ્યવસ્થિત રીતે સારો એવો તમને રિઝલ્ટ મળશે અને તમે આ રોગમાંથી મુક્ત થઈ શકશો. તો અવશ્ય આ નંબર આપ્યો એની ઉપર તમારે જાણ કરી, વાત કરી, તમને વ્યવસ્થિત સંતોષકારક જવાબ મળશે. અને આ પોસ્ટ હું વિડીયોમાં વ્યવસ્થિત અપલોડ કરી, તમે શાંતિથી વાંચી શકો અને જાણી શકશો, બધી માહિતી મળી શકશે. આ માનવ સેવા કરવી એ મારી ફરજ છે, આ બાબતથી જાણ કરી મારી ફરજ છે, એટલા માટે મેં માહિતી શેર કરી છે. બસ આના માટે જ હવે અવનવા વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, શેર કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.